યુ વિઝા એવા લોકો માટે છે કે જે લોકો ક્રિમિનલ એક્ટિવિટીના ભોગ બન્યા હોય. ખબર છે ના દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. દર્શક મિત્રો, આજે 20મી ઓગસ્ટ 2025 છે અને 5 દિવસ પહેલાં જ એટલે કે 15મી ઓગસ્ટે આપણા ભારતની ઇન્ડિપેન્ડન્સ ડે ગયો. તો ઇન્ડિપેન્ડન્સ ડેની પણ આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. દર્શક મિત્રો, આજે મારે તમને એક ખૂબ જ ચોંકાવનારી વાત કહેવી છે. અમેરિકા જવા માટે ટૂંક સમય માટે કે થોડો સમય માટે અનેક લોકો ખરું ખોટું કરે છે, જીવનું જોખમ ખેડે છે, લાખો રૂપિયા ખર્ચે છે. એમાં એક વધારો થયો છે. ગુજરાતના એક ચંદ્રકાંત પટેલે કંઈક એવું કાર્ય કર્યું છે કે જે માન્યમાં આવે એવું જ નથી. વાત આમ છે કે વર્ષ 2000ના ઓક્ટોબર મહિનામાં અમેરિકાની સરકારે એક નવો કાયદો કાઢ્યો. જે લોકો ટ્રાફિકિંગ અને વાયોલન્સના વિક્ટિમ બન્યા હોય, ભોગ બન્યા હોય, એમના માટે એમણે ધી વિક્ટિમ્સ ઓફ ટ્રાફિકિંગ એન્ડ વાયોલન્સ પ્રોટેક્શન એક્ટ વર્ષ 2000ના ઓક્ટોબર મહિનામાં કાઢ્યો. આ કાયદા હેઠળ એમણે યુ વિઝા કાઢ્યા. યુ વિઝા એવા લોકો માટે છે કે જે લોકો ક્રિમિનલ એક્ટિવિટીના ભોગ બન્યા હોય. અમેરિકામાં હોય પરદેશીઓ અને અમેરિકામાં ક્રિમિનલ એક્ટિવિટીના ભોગ બન્યા હોય, જે લોકોને શારીરિક તેમજ માનસિક ત્રાસ પડ્યો હોય અને જેમણે આ ત્રાસ આપ્યો હોય, જેમણે લૂંટફાટ કરી હોય, હથિયાર લઈને રોબરી કરી હોય, આર્મ રોબરી કરી હોય, તો એ લોકો જો અમેરિકાને મદદ કરવા તૈયાર હોય, કોણ એ વ્યક્તિઓ હતી જેમણે આવું બધું ખોટું કામ કર્યું, ક્રિમિનલ એક્ટિવિટી કરી, એ જણાવવા તૈયાર હોય અને કોર્ટમાં એના વિશે માહિતી આપવા માટે, જુબાની આપવા માટે તૈયાર હોય, તો એવા લોકોને અમેરિકાની સરકાર અમેરિકામાં રહેવાની છૂટ આપે છે અને એમના માટે ખાસ યુ વિઝા ઘડવામાં આવ્યા છે. એટલે કે સમજો કે તમે અમેરિકા B1 B2 વિઝા ઉપર ગયા હો અને ત્યાં તમારા ઉપર હુમલો થયો હોય, તમે સાંજના કસે જતા હો, એકાદ રસ્તો હોય અને 4 જણા આવે અને તમને પિસ્તોલ દેખાડીને તમારું બધું લૂંટી લે, ઘડિયાળ, ગળાની ચેન, હાથમાંની વીંટીઓ, પાકીટ બધું લૂંટી લે. આમ કે પછી તમારો સ્ટોર હોય કોઈનો અને ત્યાં તમે ગયા હો અને સ્ટોરમાં લૂંટફાટ થતી હોય કે કોઈ પણ જાતના ગુનાનો પરદેશી ભોગ બનતી હોય અને તેઓ જો આ ગુનો કરનાર કોણ હતા, એમણે શું કર્યું હતું, એમને ઓળખવા માટે, એમની વિરુદ્ધ જુબાની આપવા માટે કોર્ટમાં એવો તૈયાર હોય, તો અમેરિકાની સરકાર એમને યુ વિઝા આપે છે. આ યુ વિઝા મેળવવા માટે એમણે ફોર્મ I-918 ભરીને રજૂ કરવાનું રહે છે અને સાથે સાથે એક સોગંદનામું પણ આપવાનું રહે છે, જેમાં એમણે વિગતવાર માહિતી આપવાની રહે છે કે એમના ઉપર આજે એટેક થયેલો હતો, જે હુમલો થયેલો હતો, એમને જે લૂંટવામાં આવેલા હતા, એ બધું બનાવ કેવી રીતે બન્યો, એ વ્યક્તિઓ કોણ હતી, કેવી હતી, કેવી દેખાતી હતી,
કેટલા જણો હતા, શું હથિયારો હતા, આ બધું કેવા તૈયાર હોય અને કોર્ટમાં જુબાની આપવા તૈયાર હોય, તો એમને અમેરિકામાં એ કેસ ચાલે ત્યાં સુધી રહેવાની છૂટ આપવામાં આવે અને એ માટે યુ વિઝા આપવામાં આવે. આ કેસ તો ઘણો લાંબો સમય ચાલે, કે અઠવાડિયા 15 દિવસમાં પતી ન જાય. એનો નિકાલ આવતા તો 2, 5, 10 વર્ષ નીકળી જાય. આપણે ત્યાં જેમ કેસોનો નિકાલ આવતા વર્ષોના વર્ષો નીકળી જાય છે, એમ અમેરિકામાં પણ થાય છે. એટલે એટલો સમય આ પરદેશીઓ અમેરિકામાં યુ વિઝા ઉપર રહી શકે અને તેઓ જો ઈચ્છે તો એમની પત્ની અથવા પતિ અને એમના બાળકોને પણ એ લોકો ડિપેન્ડન્ટ યુ વિઝા ઉપર અમેરિકામાં બોલાવી શકે. એટલે એમણે આ ફોર્મ I-91 આપવાનું રહે અને પછી તે લોકો સાચી વાત જણાવે છે એના પુરાવા રૂપે અમેરિકાના કોઈ ઊંચું પદવી ધરાવતા ઓફિસરો હોય, પોલીસ ઇન્સ્પેક્ટરો હોય, તો એમનું ફોર્મ બી ભરીને આપવાનું રહે, કે જેમાં એ ઓફિસરો જણાવે કે હા, આ ભાઈને ઉપર અત્યાચાર થયેલો હતો, આર્મ્ડ એટેક થયેલો હતો, લૂંટફાટ થયેલી હતી. એટલે આવું કરતાં એમને યુ વિઝા મળે. તો એક ચંદ્રકાંત પટેલ કરીને આપણા ગુજરાતી ભાઈ, એમણે વર્ષ 2023માં પોતે જાતે યુ વિઝા મેળવ્યા હતા. એમના 2 સ્ટોર હતા અને એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ હતી. અમેરિકાના પોલીસોને પછી લાગ્યું કે આ ચંદ્રકાંત પટેલની વાતમાં કંઈ સચ્ચાઈ જણાતી નથી, એટલે એમણે એ ચંદ્રકાંત પટેલની 15મી જુલાઈ 2025ના દિવસે અટકાયતમાં લીધા અને પૂછપરછ કરી. અને પૂછપરછ કરતા 2 કલાક પૂછપરછ ચાલી અને પૂછપરછ કરતાં એવું જાણવામાં આવ્યું, એ ચંદ્રકાંત પટેલે કબૂલ કર્યું કે 26મી ડિસેમ્બર 2015થી 15 જુલાઈ 2025 સુધી, એટલે કે લગભગ 10 વર્ષના ગાળામાં એમણે 300 પરદેશીઓને, 300 ગુજરાતીઓને ખોટું બોલીને, જુઠ્ઠું બોલીને, જુઠ્ઠાણાઓ દર્શાવીને યુ વિઝા મેળવવામાં સહાય કરી છે. અને આટલું જ નહીં, પણ એ યુ વિઝા મેળવવા માટે જે ફોર્મ I-918 ભરવાનું હોય અને પોલીસ ઓફિસરો આગળથી ફોર્મ 918B ભરવાનું હોય, તો એને 4 પોલીસ ઓફિસરોને સાધેલા હતા અને એમને પૈસા આપતો હતો અને એમની આગળથી જુઠ્ઠા આવા ફોર્મ I-918B મેળવતો હતો. એટલે પછી ચંદ્રકાંત પટેલને 23મી જુલાઈ 2025ના દિવસે કોર્ટમાં ઊભા કરવામાં આવ્યા. એમની સાથે સાથે પેલા 4 પોલીસ ઓફિસરોને પણ ધરપકડ કરવામાં આવી અને એમને પણ ઊભા રાખવામાં આવ્યા. જજ આગળ ચંદ્રકાંત પટેલ સાવ ફરી ગયા. એમણે કહ્યું કે સાહેબ, મેં આવું કંઈ કર્યું જ નથી, આવું કે મેં કબૂલાત કરી જ નથી. અને 300 માણસો શું, એક માણસને પણ મેં યુ વિઝા મેળવવામાં મદદ કરી નથી. જજને આ ચંદ્રકાંત પટેલની વાતમાં કંઈ સાચું લાગ્યું નહીં, કારણ કે એમણે કબૂલ કરેલું હતું, પણ પછી પોલીસ આગળ બોલેલું કોર્ટમાં માન્ય ન રખાય એટલે એ ફરી ગયા. પણ જજે ચંદ્રકાંત પટેલને જેલમાં મોકલ્યા જ્યાં સુધી કેસ ચાલે પૂરો ન થાય ત્યાં સુધી. એમણે બેલની અરજી કરેલી, જામીન પર છૂટવાની અરજી કરેલી, જે નકારવામાં આવી. જજે કહ્યું કે મને લાગે છે કે તમે ફ્લાઇટ રિસ્ક છો, તમને જો અમે જામીન પર છોડશું તો તમે ફળ કરીને ઉડી જશો ને ભારત ચાલી જશો, પછી પાછા આવશો જ નહીં. એટલે એમના બેલ નકાર્યા, એમને જેલમાં નાખ્યા. પેલા 4 પોલીસ ઓફિસરો જે લોકો અમેરિકન હતા એમને બેલ આપ્યા. એટલે ગુજરાતીઓમાં ઉહાપો થઈ ગયો કે ભાઈ તમે પક્ષપાત કર્યો છે, અમારા ગુજરાતીને તમે જેલમાં નાખ્યા અને તમારા અમેરિકનોને તમે જામીન પર છૂટા કર્યા. પણ હકીકતમાં ચંદ્રકાંત પટેલ અમેરિકાના વતની નહોતા, એ તો ગુજરાતના, ભારતના વતની હતા. એટલે જો એમને બેલ પર છોડવામાં આવે, જામીન આપવામાં આવે તો એ તો ભાગી જાય. જ્યારે એ જ્યાં 4 પોલીસ ઓફિસરો અમેરિકન હતા, એમનું અમેરિકા સિવાય બીજે કશે રહેવાનું સ્થળ જ નહોતું.
એટલે ભાગી જવાનો સવાલ જ નહોતો આવતો. એટલે એમને જામીન પર છોડવામાં આવેલા અને ચંદ્રકાંત પટેલને જામીન નથી આપી. એ અત્યારના જેલમાં છે. હવે કોર્ટ નિર્ણય કરશે કે ચંદ્રકાંત પટેલ ખરેખર એમણે આવું ખરાબ કૃત્ય કર્યું હતું, વિઝા ફ્રોડ કર્યા હતા, પોલીસ ઓફિસરોને લાંચ આપી હતી, પોતે પૈસા પડાવ્યા હતા, 300 જેટલા લોકોને એમણે યુ વિઝા મેળવવામાં મદદ કરી હતી. આ બધું કોર્ટ નક્કી કરશે. પણ તમને આ બધું કહેવા પાછળનો મારો આશય એ છે કે વિઝા મેળવવા માટે, અમેરિકામાં કાયમ રહેવા માટે તમે મહેરબાની કરીને આવા ખોટી રીતે યુ વિઝા મેળવતા નહીં. યુ વિઝા જે લોકો ખરેખર સફર કરી હોય છે, ત્રાસ પામેલા હોય છે, જે લોકોને શારીરિક ઈજા પહોંચી હોય છે, માનસિક આઘાત પહોંચ્યો હોય છે, એમના માટે છે, નહીં કે ખોટું બોલીને અમેરિકામાં રહેવા માટે. એટલે જો તમે યુ વિઝા મેળવવા માટે ખોટું કરશો અને જો પકડાશો તો તમને જેલની સજા થશે, તમારી બધી જ પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવશે, દંડ પણ કરવામાં આવશે અને અમેરિકાની બહાર મોકલી દેવામાં આવશે અને ફરી પાછા અમેરિકામાં કોઈ પણ વિઝા ઉપર તમને પ્રવેશવા ન દે એવો હુકમ પણ કરવામાં આવશે. એટલે મહેરબાની કરીને અમેરિકામાં રહેવા માટે ખોટું બોલીને, વિઝા ફ્રોડ કરીને યુ વિઝા મેળવતા નહીં. અને આ બાબતમાં તમારે કે વધુ જાણકારી જોઈએ, અમેરિકાના ઇમિગ્રન્ટ વિઝા કેમ મેળવી શકાય, નોન ઇમિગ્રન્ટ વિઝા કેમ મેળવી શકાય, કઈ જાતના પિટિશનો દાખલ કરવાના રહે છે, તમને ઇન્ટરવ્યૂમાં શું શું સવાલો પૂછવામાં આવે છે, તમે ખરેખર કંઈ ખોટું કર્યું હોય તો માફી મળી શકે કે નહીં, તમારો બાળક ઉંમરમાં વધી ગયો હોય તો ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ નીચે એને ઉંમરમાં બાતમી મળે કે નહીં, તમારું પિટિશન દાખલ કર્યું હોય ને એપ્રૂવ થયું હોય અને પછી પિટિશનરનું મૃત્યુ થયું હોય તો તમને સબસ્ટિટ્યુશન કેવી રીતે કરી શકાય, આ બધું જાણવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારું ઈમેલ છે sudhirsha1940@gmail.com. અને દર્શક મિત્રો, હું દર મહિને કન્સલ્ટેશન માટે એક દિવસ સુરત અને એક દિવસ અમદાવાદ આવું છું. સુરતમાં હું યુવરાજ હોટલમાં રહું છું, અમદાવાદમાં હું વેસ્ટર્ન હોટલમાં રહું છું. આ મહિનામાં પણ હવે 2 દિવસ પછી 21 અને 22મી તારીખે હું સુરતમાં છું અને પછી હું 23મી તારીખે અમેરિકા જાઉં છું. EB5ની ત્યાં એક્સપો છે અને મને એ લોકોએ ત્યાં આમંત્ર્યો છે, એટલે હું EB5 એક્સપોમાં ભાગ લેવા માટે 23મી અમેરિકા પણ જાઉં છું. મિયામીમાં આ એક્સપો કરાવવાનો છે. પણ તમે આવતા મહિને અને એ પછીના મહિને જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે મારો સંપર્ક સુરત યા અમદાવાદમાં કરી શકો છો અને જો ઈચ્છો તો મુંબઈમાં મારી ઓફિસમાં પણ મારો સંપર્ક કરી શકો છો. તો દર્શક મિત્રો, યાદ રાખજો, વિઝા મેળવવા માટે, અમેરિકામાં રહેવા માટે ખોટું કરતા નહીં, યુ વિઝા મેળવવાનો પ્રયત્ન કરતા નહીં અને અમેરિકાના ઇમિગ્રેશન માટે કંઈ પણ જાણકારી જોઈતી હોય તો ટેન્શન લેતા નહીં. મેં હું ના.